મજામાં સમજાવવાનું મસ્ત કરી દીધો બ્લોગ સારું અને અહીંયા હું તમને કહું મિત્રો જો અત્યારે કહું પેલા વિડીયો લાઈક કરી દેજો બરાબર જો તગારા પડ્યા હે ને આજે પપ્પા હે ને વાળી ગયા હતા ને તો તગારાને એવું લઈ ગયા હતા વસ્તુ ઉડતી અને એક મિત્ર બીજી વસ્તુ બતાવું તો તમને લગભગ હસવું આવી જાય મને તો આવે છે રહેજો મમ્મીને હારી જો કેમ ઉડે મમ્મી ક્યાં ઉડતા હશે હાલ બતાવું મમ્મી શું કરે ખબર હે જો પપ્પા બેઠા અને મમ્મી પીએ ચાય જો જય માતાજી બધા મિત્રોને હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં છો અને પણ મજામાં છો બધા મિત્રો મજામાં જશો અને અમારા બ્લોગ જોતા બધા મિત્રો મજામાં જો ને જય માતાજી હર મહાદેવ જાઓ મિત્રો ચાય પીવા જો મસ્ત બધા બનાવી ચાય પપ્પા ચાય પીએ નહીં પપ્પા બધા મિત્રોને જય માતાજી હર મહાદેવ ચાય પીઓ ચાય જો પપ્પા ને ચાય પીઓ બ્લોગ બનાવ્યા નહીં બહુ તપી જાય છે ગરમી એટલી વસ્તુ પછી લાઈટ જો અત્યારે તો લાઈટ છે પણ અમારે ગઈ અમારે લાઈટ ગઈ હતી 11 વાગે 12 વાગે 1 વાગે પછી બપોર તો 12 બેઠા પછી ચા બનાવીને ચા કરી મોબાઈલ ચાર્જિંગ મૂક્યો ચાર્જિંગ મૂકીને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો કાપી આજ રવિભાઈ જો રવિભાઈ પેપર હે ને રવિભાઈ રજા રવિભાઈના પેપર થઈ ગયા શરૂ નહીં સમજો માથે કેમ ઉડે સમજો આજે આ બધા પીએ ચાય એ ના કાક ઠંડો પીએ તો જાય નહીં મમ્મી ઠંડો પીવાની કેટલી મજા આવે આવે નહીં પપ્પા પવન જાય ભાઈ તો બદલ નો બંધાણી ચાય નો બંધાણી મને ચાય વગર ચેન ના પડે કાઢે મને ઠંડા વગર ચેન ના પડે મને રસગુલ્લો ખપે પછી ખીચી ખપે મમ્મી આજ તો ગાયો ગીત જો ચાય ના ઠંડો પીવાનો તે ઉનાળા માણસ બધા આવે ઠંડો ખાવ આ તો રૂડી ચાય 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 ના ભાવે પણ આમ કહેજો નથી કે પી પપ્પાને ચાય ભાવે નહીં પપ્પા આખો દીમાં ચાય ઘણા ચા ચાય વગર ચાય વગર ચેન ના પડે બાવરીને ચેન ના પડે જો પીએ મમ ચાય હા હેમત ગીરી પીએ છે ચાય હેમત ગીરી ગોસ્વામી ચાય પીએ હેમત ઘર ગોસ્વામી ચાય પીએ પણ બેન ચાય કા જો હેમત ગીરી ચાય અને રહી ભાઈ આપણે રમે તારે પી ના તો હે ને બાર કેવો મોસમ થઈ ગયો હે અને આમ જે ચાલી અમારે રવિભાઈએ પણ પીએ ચાય આલ્ફે લેવાય બધા હેમત ગીરી પી બહારનો નજારો એટલો મસ્ત થઈ ગયો ને મિત્રો તો વાત જ ના થાય શાનદાર લુક થઈ ગયો છે તો હે ને આજે આપણે થોડોક નાનો અમથો જ બ્લોગ આવવાનો છે તો બધા મિત્રોને આશા કરું છું આજ વિડીયોમાં સપોર્ટ કરજો કારણ કે પછી જે કાલ અમે બ્લોગ નહોતો બનાવ્યો કારણ કે કાલ જે પરીક્ષાનો પેપર હતો ને એ મારે પાકો કરાવ્યો અને આપણે મમ્મી તો આખું કામ કરે એટલે પછી મમ્મીને કાંઈ ટાઈમ જ નથી રહેતો કારણ કે અમને કામ એટલું થાય મિત્રો ખબર નથી પડતી અને આ વર્ષ કેવું ગયો કાંઈ ખબર નથી મને બાકી જે અમારો 2025 હતો ને એ મસ્ત ગયો હતો કારણ ખબર છે તમને મિત્ર કહું આ વર્ષ પણ મસ્ત ગયો પણ એમ નહીં શું થયું ખબર હે અને બાજુ ફેર બ્લોગ ઓછા આવે અને મહિનામાં અમારે બ્લોગ જબ્બર આવતા અને કામ સરસ થઈ જાય આખો ડેલી રૂટીન અમે બતાવતા પણ હવેથી અમે વિચારીએ કે હવે સવારથી લઈને તે સાંજ સુધી બતાવવાની કારણ કે અમારા જીવનની જે રહસ્ય છે ને એ બધા મિત્ર તમારી સાથે શેર કરવાનું છે તો કોમેન્ટ કરજો કે તમે અમારા બ્લોગ જોશો કે નહીં અને બધા મિત્રો બ્લોગ જોશો પણ કોમેન્ટ નથી કરતા કોમેન્ટ કરી દેજો બધા મિત્રોને અત્યારનો નજારો છે ને મિત્ર મને તો ખૂબ જ ગમી ગયો કારણ કે તે ચકલીઓ અને અમારા ગામડાનું જે વાતાવરણ એ તો લગભગ ક્યાં શહેરમાં જોવા નહીં મળતો હોય એવો વાતાવરણ અમારા ગામડામાં હોય તો તમને હું પણ શેર કરીશ અમારા ગામડાનું જીવન તો પહેલાં તો એક અમારી એક્ટિવા બતાવી દઉં કારણ કે જે એક્ટિવા અને બધું ચકલા અને બધું બોલતું ને તો આપણે કંઈક મજા આવી જાય જો હે કે નહીં આપણો હે ને ગામડાનો એક જ રૂઆબ કે હે ને બધાને ડેલી રૂટીન બનાવવાને હવે અમે કહી દીધું હે તો જો આવી રીતના હે જો
કેવો મસ્ત મજાનો ઘર મસ્ત મજાનું બને સમજો મિત્રો. અને એને આ બધું અમારું વાતાવરણ થઈ ગયો હોય કાં ધજા પણ કેવી મસ્ત મજાની છે જો ઠીક નહીં. તો ધજાને એવું બધું મસ્ત મજાનું હોય અને આપણે પણ થોડોક મિનિટ બ્લોગ બનાવી દઈએ. આમ જે કપડાને બધું બાકી પડ્યું હોય તો ફટાફટથી હવે આપણે કામ કરી લઈએ. અને આજનો બ્લોગ 2 સેકન્ડનો લગભગ હશે બ્લોગ કે 3 સેકન્ડનો હશે, પણ માફ કરજો હાલશે. કાલથી તમને એક મસ્ત ડેલી બ્લોગ જોવા મળશે. એ બ્લોગ જોવો હોય ને તો લાઈક કરજો, ચેનલ કરજો સબસ્ક્રાઈબ ને. હા, હવે તો ઘણી બધી જગ્યાએ ફરવા જવાનું છે, તો બધા મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે નવા વિડીયોમાં. તે બધાને જય માતાજી, રે માતા, બાય.